કચ્છના કેશોદમાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખેડૂતોને સલાહ આપી છે। ઇકો સેન્સિટિવ ઝોનથી ખેડૂતોને ફાયદો થવાનો દાવો કરવામાં આવ્યો છે। જો મોટી કેમિકલ કંપનીમાં તમારા વિસ્તારમાં નહીં આવે તો ખેડૂતોને ફાયદો થવાનું જણાવ્યું છે। સાથે જ કહ્યું કે જે મુદ્દે ખેડૂતોને મૂંઝવણ છે તેના પર ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે। જોડને લઈને ભારે ઉદ્યોગ નહીં આવે તો સારું છે ખેતી માટે લઈને ઇકો સેન્સિટિવ ઝોનને લઈને આપણો કૂવો ગાળવાની કોઈ ના નથી પાડી। ખેડૂત પોતાના ખેતરની અંદર કૂવો ગાળવાનો છે, ત્યાં મોટર લગાવવાની છે, પરંતુ એ કૂવા જે અત્યારે છે એના ઉપર જાળી નાખવાની છે। એની સરકાર મદદ કરી તમને જાળી નાખી દેશે, એમાં શું ખોટું છે કોઈને? અને છતાંય આપણને બે વાત એમાં એવું લાગતું હોય કે આ નહીં હોવું જોઈએ, તો શું નહીં હોવું જોઈએ તો આપણને ખબર હોવી જોઈએ। જે લોકો ભાષણ કરે છે એને કેવું જોઈએ કે ત્રણ મુદ્દા નહીં હોવા જોઈએ, તો સરકાર સાથે બેસીને કે ત્રણ મુદ્દા કેમ હટાવી શકાય એની વાતચીત થાય। ઇકો સેન્સિટિવ ઝોનની અંદર કેમિકલ ઉદ્યોગ નહીં આવવો જોઈએ, મોટા